ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું મારી YouTube ચેનલ ત્રિવડિયા હિતેશમાં. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે CRT એટલે કે કેથોડ વિભાર નળી ની રચના માઇકલ ફેરાડેએ કઈ રીતે કરી અને આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આપણે એની લાક્ષણિકતાઓ જોવાની છે. તો કુલ એની 7 લાક્ષણિકતાઓ છે. 7 હમ સાથ સાથ હૈ. 7 લાક્ષણિકતાઓ એની સાથે રાખવી જોઈએ. જ્યારે પૂછાય ત્યારે સાથે 7 લાક્ષણિકતાઓ દર્શાવી દેવાની. ક્યારેક એમાંથી MCQ પણ નીકળે છે, બરાબર છે. તો આપણે સાથે 7 લાક્ષણિકતાઓ ડિટેલમાં જોઈએ. આની અંદર અમુક આકૃતિઓ પણ આવે છે કે જે કેથોડ વિભાર નળી જે છે એની જ આકૃતિ છે, બરાબર છે. પણ એની અંદર જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર બહારથી લાગુ પાડવામાં આવે ત્યારે એની રચના કેવી થાય એ પણ આપણે જોવાના છીએ. તો આપણે સૌથી પહેલા તો ટાઇટલ આપી દઈએ ભાઈ કે ટાઇટલ શું રહેશે? કેથોડ વિભાર નળી એટલે કે CRT ની લાક્ષણિકતાઓ. આની એક બે લાક્ષણિકતાઓ તો આપણે ઓલરેડી પ્રેક્ટિકલની અંદર જ જણાવી દીધેલી હતી તારણમાં. છેલ્લે આપણે તારણ દર્શાવ્યું કે એની અંદર જ લાક્ષણિકતાઓ જણાવી દીધી હતી, એક કે બે, એના કરતા વધારે નહીં. તો આપણે એ પણ આની અંદર દર્શાવી દેવાની છે. તો એ સમજવા માટે સૌથી પહેલા તો હું શું કરું, એક આકૃતિ દોરી દઉં CRT ની કે જેના આધારે આઈડિયા આવે કે લાક્ષણિકતાઓ કઈ રીતે એમાંથી તારવી શકાય, બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું કર્યું હતું તે એ બેઠી આકૃતિ દર્શાવી દઉં. જો કે તમને જ્યારે લાક્ષણિકતા પૂછાય ત્યારે આકૃતિ દોરવાની જરૂર નથી, બરાબર છે. પણ હા, અહીંયા સમજવા માટે આપણે આકૃતિ દર્શાવી દઈએ. સૌથી પહેલા તો આપણે શું લીધું હતું, એક કાચની નળી શૂન્યાવકાશિત કરેલી, તો એ દર્શાવી દેવાની, બરાબર છે. એમાં એક તરફ શું રાખીએ છીએ, એનોડ, અને બીજી તરફ કેથોડ. પણ આજે અહીંયા કાચની નળી રાખીએ છીએ કેવી હશે, શૂન્યાવકાશિત કરેલી. અને શૂન્યાવકાશિત કરવા માટે અને નિષ્ક્રિય વાયુ દાખલ કરવા માટે આપણે શું રાખીએ છીએ ત્યાં, પંપ, બરાબર છે. એક તરફ રાખી દઈએ આપણે કેથોડ અને બીજા તરફ શું રાખીશું, એનોડ. એટલે કે વિદ્યુત ધ્રુવો રાખવાના છે, જે આપણે દર્શાવેલું હતું અંદર કે વિદ્યુત ધ્રુવ કોને કહી શકાય. જો કોઈને ના આઈડિયા આવતો હોય તો ફરી એકવાર આની પહેલાનો વિડિયો રિવાઇન્ડ કરીને જોઈ લો તો વધારે આઈડિયા આવશે કે ભાઈ વિદ્યુત ધ્રુવ કોને કહી શકાય, બરાબર છે. અને આ વિદ્યુત ધ્રુવોને આપણે કોની સાથે જોડેલ છે, તો ઊંચા વોલ્ટેજ સાથે, જે બહારથી લાગુ પાડવામાં આવેલ છે. તો આપણે એને ઊંચા વોલ્ટેજ સાથે જોડી દઈએ. પણ ઊંચા વોલ્ટેજ એટલે કે બેટરી સાથે જ્યારે જોડો ત્યારે ખાસ ધ્યાન રાખો કે ઋણ છેડો કયો આવે છે અને ધન છેડો કયો આવે છે. જે મોટો છેડો છે કયો આવશે, ધન, અને નાનો છેડો જે અહીંયા દર્શાવેલો છે નાની લાઈન, એ શું દર્શાવે છે, ઋણ છેડો. તો અહીંયાથી એક વસ્તુ ફિક્સ થઈ જાય કે અહીંયા જે નાનો છેડો દર્શાવેલ છે આ ઋણ ધ્રુવ થયો અને આ થશે ધન. તો આ ઋણ છે તો આ વિદ્યુત ધ્રુવ ઋણ તરીકે વર્તે, અહીંયા દર્શાવી દઈએ. અને આ કોના તરીકે વર્તે, ધન તરીકે, બરાબર છે. ઋણ હોય તો આપણે એને કહીએ છીએ કેથોડ, તો અહીંયા નામ આપી દઈએ. આ થયું આપણી પાસે કેથોડ. અને જે આ ધન છે એ આપણી પાસે થયું એનોડ, તો અહીંયા નામ આપીએ એનું એનોડ, બરાબર છે. અને અંદર શું છે, તો નિષ્ક્રિય વાયુ. અહીંયા દર્શાવી શકાય કે નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ કયા કયા લઈ શકાય, તો આપણે લાસ્ટ લેક્ચરમાં દર્શાવેલા છે, બરાબર છે. 18મા સમૂહના કોઈ પણ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, બરાબર છે, લઈ શકો. તો આ રીતની આપણી પાસે રચના હતી. એની અંદર આપણે એવું કીધું હતું કે અહીંયા સપાટી કઈ રાખેલી છે, ZnS ની, બરાબર છે. જ્યાં ડોટેડ લાઈન કરી અને પછી આપણે અહીંયા દર્શાવી હતી ZnS, ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો, એવો દર્શાવેલો હતો અહીંયા. અને એની અંદર એક વસ્તુ ફિક્સ થઈ ગઈ હતી કે કેથોડ કિરણો અથવા તો કેથોડ કણો ક્યાંથી નીકળે છે, તો ભાઈ કેથોડ માંથી નીકળી અને એનોડ તરફ જાય છે.
તો આ રીતે આપણે એની દિશા પણ દર્શાવીએ. આ એની દિશા આવશે, ડાયરેક્શન. દિશા, ડાયરેક્શન. ક્યાંથી ક્યાં નીકળશે? કેથોડ માંથી નીકળી અને એનોડ તરફ જાય છે. તો સૌથી પહેલી લાક્ષણિકતા જ ત્યાં આવશે. સૌથી પહેલી લાક્ષણિકતા શું છે? ધ્યાન રાખજો, શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલી લાક્ષણિકતા તો કેથોડ કિરણો, કેથોડ કિરણો અથવા તો તમે કહી શકો કે કણ, કેથોડ કણ ક્યાંથી નીકળે છે? કેથોડ થી નીકળી અને એનોડ તરફ જાય છે. તો કેથોડ કિરણો કેથોડ થી નીકળીને એનોડ તરફ સીધી રેખામાં, યાદ રાખજો, સીધી રેખામાં જાય છે. વાંકા ચૂકા વળતા નથી કોઈ જગ્યાએ. એવું શા માટે? તો એ પણ આપણે સાબિત કરવા માટેનો પ્રેક્ટિકલ જોવાનો છે. તો આ પહેલી લાક્ષણિકતા થઈ કે કેથોડ કિરણો કેથોડ થી નીકળીને એનોડ તરફ સીધી રેખામાં જાય છે. બીજી વસ્તુ આપણે શું જોઈ હતી? તો બીજી વસ્તુ કંઈક આપણે આવી નોટ કરી હતી અંદર કે આ જે કેથોડ કિરણો છે તો જોઈ શકાતા નહોતા, પણ આપણે ZNS રાખ્યું, બરાબર છે. આ રેડ કલરનું અહીંયા દર્શાવેલ છે, જે શું છે? તો ZNS, જેને આપણે શું કહીએ છીએ? પ્રસ્ફુરણ પડદો, બરાબર છે. તો જે કેથોડ કિરણો છે એ તો જોઈ શકાતા નથી, એટલે કેવા છે? દ્રશ્યમાન નથી, અથવા તો કહી શકો અદ્રશ્યમાન છે, પણ એને અનુભવી શકાય છે. કોના દ્વારા? ZNS દ્વારા. તો આપણે એ લાક્ષણિકતા લખવાની કે કેથોડ કિરણો અદ્રશ્યમાન છે. અદ્રશ્યમાન છે એટલે કે જોઈ શકાતા નથી, પરંતુ અમુક પદાર્થ જેમ કે ZNS ની મદદથી અથવા તો મદદ દ્વારા અનુભવી શકાય છે. તો આ એની બીજી લાક્ષણિકતા, બરાબર છે, કે તમે ZNS દ્વારા એ અનુભવી શકો કે હા, અહીંયા કોઈ કિરણ આવે છે, કોઈ ડોટ આવે છે, કોઈ ટપકું કરે છે, એટલે કોઈ કણ આવે છે, બરાબર, પણ આપણે તેને જોઈ શકતા નથી. બરાબર. તો એની બીજી લાક્ષણિકતા થઈ. ત્રીજી લાક્ષણિકતા શું દર્શાવી શકો? તો જો આપણે અહીંયા જે કોઈ પણ સેટઅપ ગોઠવ્યું છે એમાં બાહ્ય કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નહીં, બહારથી કોઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું નહીં. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર આમાં કોઈ જગ્યાએ બહારથી લાગુ પાડેલ ન હોય ત્યારે એ કેવી રેખામાં ગતિ કરે છે? તો સીધી રેખામાં. તો અહીંયા ઓલરેડી એનું સ્ટેટમેન્ટ મેન્શન કર્યું હતું કે કેથોડ કિરણો કેથોડ થી નીકળીને એનોડ તરફ જાય છે, તો એની દિશા દર્શાવે. પણ હવે શું દર્શાવવાનું છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા લાગુ પાડેલ નથી, બરાબર છે, જો ન લાગુ પાડેલ હોય ત્યારે તે સીધી રેખામાં જાય છે. તો અહીંયાની ત્રીજી લાક્ષણિકતા દર્શાવી દઈએ કે ત્રીજી લાક્ષણિકતા શું આવશે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ની ગેરહાજરી હોય ત્યારે કેથોડ કિરણો સીધી રેખામાં ગમન પામે છે. અહીંયા ગમન એટલે છગન મગન ગમન નહીં, ગમન પામે છે એટલે જાય છે, બરાબર, એવું દર્શાવી શકાય. તો આજે એક વિધાન લખ્યું ને કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે કેથોડ કિરણો સીધી રેખામાં ગમન પામે છે, પણ ધારો કે એની હાજરી હોય ત્યારે. તો હવે આપણે એ તબક્કાઓ જોવાના છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે કેવું વલણ ધરાવે છે, જે આપણે અંદર દર્શાવેલું નથી, પણ
આપણે એને આ રીતે સમજી શકીએ, બરાબર છે? કઈ રીતે? તો આના જેવી જ બીજી આકૃતિ દર્શાવું છું અને એમાં વિદ્યુત ક્ષેત્ર પણ આપણે લાગુ પાડીને જોઈએ કે શું થાય છે અને ચુંબકીય ક્ષેત્ર પણ. તો ચોથી લાક્ષણિકતા, ચલો ચોથી લાક્ષણિકતા માટે એક નાની એવી આકૃતિ દર્શાવીએ છીએ, એટલે આ જ બેઠી આકૃતિ હો, પણ આમાં થોડું માઇનર એવું વેરિએશન કરીએ છીએ. વેરિએશન કેવું સમજો કે આપણે કાચની નળી તો લેવાની જ છે, આ કાચની નળી, એની અંદર એક જગ્યાએ એનોડ હશે અને સામેની બાજુએ કેથોડ. તો થોડી રફ આકૃતિ આપણે બનાવી દઈએ જેનાથી ટાઈમ વધારે જાય નહીં. ચલો અહીંયા શું દર્શાવી દઈએ છે? ઊંચો વોલ્ટેજ તો લાગુ પાડવો જ પડશે. ચલો આ રીતે, અને અહીંયા ક્યાંક રાખી દઈએ છે પંપ. ચલો અહીંયા થઈ જાય છે આ પંપ, બરાબર છે? નામ નિર્દેશન નથી દર્શાવતો કારણ કે ઓલરેડી આપણે અહીંયા નામ નિર્દેશન કરેલું છે, બરાબર? પણ આ એનોડ કેથોડ દર્શાવી દઈએ એટલે કે આઈડિયા આવે. ચલો આ શું થયું આપણી પાસે? કેથોડ. કેથોડ માટે હું અહીંયા કરું છું C સંજ્ઞા અને એનોડ તેના માટે હું અહીંયા કરું છું A સંજ્ઞા. હવે આપણે એ ખબર છે કે જ્યારે આ સેટઅપ કરવામાં આવે ત્યારે કેથોડ કિરણો કેથોડમાંથી નીકળશે અને એનોડ તરફ જશે. જે આપણે પેલું રોકેટ વાળું જે ક્રિશ્ચિયનનું પેલું હતું સ્ક્વેર, તો એના દ્વારા અંદર જાણી શકાય માઇકલ ફેરાડેએ પ્રેક્ટિકલ કર્યું હતું, બરાબર? કે હા ભાઈ કેથોડમાંથી કિરણો નીકળે છે અને ક્યાં જાય છે? એનોડ તરફ. તો આ રીતે કિરણો નીકળતા હશે. પણ આની અંદર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે શું અસર થાય છે જોવાની. તો જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હવે હું લાગુ પાડું છું, ખાસ ધ્યાનથી જોજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હું અહીંયા લાગુ પાડું છું, અહીંયા આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ છે. કઈ રીતે દર્શાવવાનું છે તો ખાસ ધ્યાનથી જોજો. વિદ્યુત ક્ષેત્ર હોય તો ત્યાં એક ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરીકે એક વર્તશે. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તો કોના દ્વારા દર્શાવી શકાય? તો કોઈ બાહ્ય બેટરી પણ બીજી લાગુ પાડેલ હોવી જોઈએ તો જ તમે દર્શાવી શકો, નહીતર નહીં. હવે જે હું બાહ્ય બેટરી લાગુ પાડું છું એ કઈ રીતે છે એ ખાસ ધ્યાનથી જોજો હો. અહીંયા મોટો છેડો રાખીએ, પછી નાનો, પછી મોટો છેડો, પછી નાનો છેડો, આ રીતે અંદર પછી જોઈન્ટ કરી દઈએ. એટલે આ શું થઈ ગયું? બાહ્ય આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. પણ વિદ્યુત ક્ષેત્રની અંદર અહીંયા ઉપરનો છેડો મોટો છે તો આ ધ્રુવ કોના તરીકે વર્તશે? ધન તરીકે. અને અહીંયા નાનો છેડો છે તો આ ધ્રુવ કોના તરીકે વર્તશે? ઋણ તરીકે. હવે થાય છે શું? ખાસ ધ્યાનથી જોજો. આ શું લાગુ પાડ્યું આપણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બરાબર? હવે અહીંયાથી જે કણો આવે છે એ કણોએ શું કર્યું સમજો. એ કણો જે અહીંયા સુધી પહોંચે, અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી પહોંચે ત્યાં સુધી તો સીધી રેખામાં હતા, પણ જેવું વિદ્યુત ક્ષેત્ર આવે છે તો ઉપરની તરફ આકર્ષિત થઈ ગયા, એટલે થોડું વિચલન દર્શાવે છે. શું દર્શાવે? થોડું વિચલન દર્શાવે. જો થોડું સ્લાઇડ એવું ઉપરની બાજુએ દર્શાવેલું છે. હવે આવું શા માટે થાય છે? તો એક વસ્તુ તો ફિક્સ છે. કઈ? તો કેથોડ કયો ધ્રુવ તરીકે વર્તતો? તો ઋણ. તો આ બાજુ તો ઋણ છે. એનોડ કયા ધ્રુવ તરીકે વર્તતો? તો ધન. તો અહીંયા તો ધન છે. એટલે કિરણો ઋણથી ધન તરફ ગયા. ઋણથી ધન તરફ ગયા. ક્યારે જઈ શકે? તો જ્યારે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય ત્યારે જ, કારણ કે આકર્ષિત થાય, બરાબર છે? તો અહીંયા એક બેઝિક ફંડામેન્ટલ યાદ રાખવાનું છે. કયું ફંડામેન્ટલ? તો બે વિરુદ્ધ વીજભારો, બે વિરુદ્ધ વીજભારો હોય તો એમના વચ્ચે શું થાય? તો ભાઈ આકર્ષણ. આકર્ષણ. બે વિરુદ્ધ વીજભારો ઇન ધ સેન્સ આપણે શું કહેવા માંગીએ છીએ? એક ધન હોય તો સામે બીજો કયો હોવો જોઈએ? ઋણ. આ રીતે. અથવા તો એક ઋણ હોય તો સામે બીજો કયો હોય? ધન. તો એમના વચ્ચે શું થાય? આકર્ષણ. અને બે સમાન વીજભાર હોય, બે સમાન વીજભારો હોય તો તેમના વચ્ચે શું થાય? તો અપાકર્ષણ. અપાકર્ષણ. હવે બે સમાન વીજભારો એટલે કયા? તો અહીંયા બે શક્યતા રહે. કાં તો તે બંને ધન હોય, બરાબર છે, અથવા તો એ બંને ઋણ હોય, બરાબર? તો અહીંયા થયું શું?
તો જો ઋણમાંથી નીકળી અને ધન તરફ ગયા, કિરણો જે છે ઋણમાંથી નીકળી અને ધન તરફ ગયા, તો કહી શકો કે અહીંયા જે કેથોડ કિરણ કે કેથોડ કણ છે એ ધન તરફ ક્યારે જાય, જ્યારે પોતે ઋણ હોય ત્યારે. તો કેવું વલણ ધરાવે? ઋણ કણો જેવું. બીજી રીતે પણ સાબિતી આપી શકાય. તો જો ઉપર આપણે ધન વીજભાર દર્શાવ્યો હતો, બરાબર છે, તો ઋણ જે કણો છે, જે ઋણ કણો આવે છે, ઉપર ધન વીજભાર છે તો ઉપરની તરફ આમ વિચલિત થાય છે, એટલે એના તરફ આકર્ષિત થાય છે. તો ધન તરફ આકર્ષિત કોણ થાય? તો ઋણ હોય. તો આ જે અહીંયા કેથોડ કિરણો છે અથવા તો કેથોડ કણો છે ધન તરફ આકર્ષિત થાય છે, એટલે કહી શકો કે એ કેવું વલણ ધરાવે છે? તો ઋણ વીજભારિત કણ જેવું વલણ ધરાવે છે. એટલે કે પોતાનો વીજભાર કેવો હોવો જોઈએ? ઋણ. તો અહીંયા કહી શકો કે ચોથી લાક્ષણિકતા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની હાજરીમાં કેથોડ કિરણો ઋણ વીજભારિત કણો જેવું વર્તન ધરાવે છે. કેવું વર્તન ધરાવે છે? તો ભાઈ ઋણ વીજભાર પોતે ધરાવતા હોય તેવું વર્તન કરે છે. તો આ ચોથી લાક્ષણિકતા. એના પછી આ તો શું લાગુ પાડ્યું? તો આપણે વિદ્યુત ક્ષેત્ર. ધારો કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો શું થાય? તો એની એક રફ આકૃતિ અહીંયા દોરું છું, એના જેવી જ મેં કોઈ વેરિએશન છે નહીં, અને આકૃતિઓ અલગ અલગ એટલે દર્શાવું છું કારણ કે તમે સમજી શકો કે ભાઈ કઈ જગ્યાએ કઈ વસ્તુ આપણે લાગુ પાડીએ છીએ અને કઈ રીતે લાગુ પાડવામાં આવે છે. ચલો આની અંદર આપણે દર્શાવવાના છે એનોડ અને કેથોડ. એકદમ રફ ફિગર આપણે દર્શાવી દઈએ છીએ અહીંયા. ચલો આવી રીતે. પછી અહીંયા પંપ. ચલો એમાં દર્શાવવાનું છે કે એનોડ કોણ છે, કેથોડ કોણ. તો આ ઋણ વીજભારિત, તો અહીંયા આવશે કેથોડ, અને આ ધન વીજભારિત, અહીંયા આવશે એનોડ. જેવી રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું હતું એવી જ રીતે શું લાગુ પાડવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. પણ ચુંબકીય ક્ષેત્ર કયા ચુંબક દ્વારા? તો ઘોડાની નાળ જેવા ચુંબક દ્વારા. એટલે ઘોડાની નાળ જેવું ચુંબક, બરાબર છે. તો કઈ રીતે દર્શાવી શકાય? તો આપણે અહીંયા દર્શાવીએ છીએ, ખાસ ધ્યાનથી જુઓ. ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તમે 9મા 10મા ધોરણમાં પણ ભણ્યા હતા કે જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો એમાં ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં જાય? ક્યાંથી ક્યાં જશે? તો n થી s તરફ. યાદ રાખજો, n ધ્રુવમાંથી નીકળે અને s ધ્રુવમાં જાય. તો અહીંયા આપણે એવું જ કંઈક દર્શાવીએ છો, ચુંબક દર્શાવી દીધું આવી રીતે, સરસ મજાનું. ચલો આ દર્શાવી દીધું, બરાબર છે. એમાંથી એક ધ્રુવ કયો છે? n. એક ધ્રુવ કયો છે? n, અને બીજો s. તો ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં જશે? n તરફથી s તરફ. તો જો અહીંયા n થી s તરફ, અહીંયાથી આવે આ દિશામાં જશે ક્ષેત્ર રેખાઓ, જે જોઈ નહીં શકાય પણ અનુભવી શકાય, બરાબર છે. જેમ કે બે ચુંબકને નજીક લઈ જાઓ તો n ને સામે n હોય તો અપાકર્ષણ થાય, તમે અનુભવી શકો કે એકબીજાને દૂર ફેંકે છે. પણ n ની સામે s લઈ જાઓ તો એકબીજાને આકર્ષિત કરે, એટલે કહી શકો કે બંને વિરુદ્ધ ધ્રુવો ધરાવે છે. તો અનુભવી શકાય છે, તમે જોઈ શકતા નથી. હવે આપને એ ખબર છે કે કેથોડમાંથી કિરણો નીકળે છે અને એનોડ તરફ જાય છે. તો કેથોડમાંથી કિરણ નીકળે અને એનોડ તરફ જે ગતિ કરે આ રીતે જાય તો અહીંયા સુધી તો નોર્મલ વર્ણ ધરાવે, સીધી રેખા. પણ જેવું ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય તો એની દિશા થોડી બદલી નાખે, વિચલન થાય. અહીંયા પણ એવું છે, જેવું દાખલ થાય તો થોડું વિચલન દર્શાવે. આના દ્વારા શું સાબિત થાય? તો જો વિદ્યુત ક્ષેત્ર દ્વારા એક વસ્તુ સાબિત થઈ કે ઋણ કણો
જે કેથોડ કિરણો છે ઋણ વીજભાર ધરાવતા હોવા જોઈએ. આના દ્વારા શું સાબિત થાય કે ત્યાં જે કેથોડ કિરણો છે ત્યાં જે કણ છે તો કણ કીધું તો ત્યાં શું હોવું જોઈએ દળ ધરાવતા હોવા જોઈએ. અને અહીંયા પણ વલણ એ ઋણ વીજભાર ધરાવતું જ છે. તો આ સ્ટેટમેન્ટ તમે અહીંયા પણ લખી શકો અને થોડું એડ કરીને, જેમ કે પાંચમી લાક્ષણિકતા અહીંયા બને છે તો વિદ્યુત બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હતી એની જગ્યાએ હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પણ કેથોડ કિરણો ઋણ વીજભારિત કણ જેવું વલણ ની સાથે કંઈક દળ ધરાવે છે તેવું કહી શકાય. શું ધરાવે છે તો કંઈક દળ ધરાવે છે તેવું કહી શકાય. તો આને તો કેથોડ કિરણો જે છે કેથોડ કણો એને આગળ જતા ઇલેક્ટ્રોન નામ આપ્યું જે થોમ્સને. અને ઇલેક્ટ્રોનનું કંઈક દળ છે જ ને 9.1 × 10⁻31 kg. તો કંઈક દળ ધરાવે છે એવું સાબિતી ક્યાંથી મળી અહીંયાથી. એના આધારે એનું દળની એની ગણતરી કરવામાં આવી. તો સૌથી પહેલા એક કામ કરો, આ પાંચે પાંચ જે લાક્ષણિકતાઓ છે એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જોઈએ છે. હા, જલ્દી એનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો પછી આગળ જોઈએ છે. ચલો પાંચમી લાક્ષણિકતા. પાંચમી લાક્ષણિકતા અહીંયા દર્શાવું છું. આકૃતિ તૈયાર જ છે. સોરી, છઠ્ઠી લાક્ષણિકતા અહીંયા દર્શાવીએ છે. ચલો છઠ્ઠી લાક્ષણિકતા એવી છે કે કેથોડ કિરણો ઉષ્મીય અસર દર્શાવે છે. હવે ઉષ્મીય અસર દર્શાવે છે એનો મતલબ શું? ઉષ્મીય અસર દર્શાવે છે એટલે કોઈક વસ્તુને ગરમ કરે છે, ઉષ્મા આપે છે, હીટ આપે છે, થોડું તાપમાન આપે છે. પણ એવું ક્યારે થાય એવી ખબર ક્યારે પડે? તો માઇકલ ફેરાડેએ શું કર્યું? તો આ જે સેટઅપ ગોઠવ્યું હતું એની વચ્ચે અહીંયા ધાતુની પ્લેટ રાખી દીધી. શું રાખી દીધું? ધાતુની પ્લેટ. એટલે કે નાનું એવું વળાંક રાખી દીધું. બરાબર છે? તો જ્યારે રાખ્યું ત્યારે તો નોર્મલ ટેમ્પરેચરમાં હતું, નોર્મલ તાપમાનમાં હતું. પણ થોડો ટાઈમ રાખ્યા બાદ જ્યારે જોયું ત્યારે ગરમ થયેલું માલુમ પડ્યું. હવે આ ગરમ ક્યારે થયું હોય? તો જ્યારે એના ઉપર કેથોડ કિરણો, આ જે કિરણો છે એ આપાત થયા એના ઉપર, એટલે કે જ્યારે આ દિશામાં જાય છે કેથોડ થી એનોડ તરફ, ત્યારે એના ઉપર પડશે. એના ઉપર પડે એ ગરમ થાય, એના આધારે એવું કીધું કે કેથોડ કિરણો ઉષ્મીય અસર દર્શાવે છે. કે ધાતુ વચ્ચે રાખ્યું, ધાતુને ગરમ કરી, તો કહી શકો કે શું દર્શાવે છે? ઉષ્મીય અસર. તો આ આકૃતિ કોના માટે? આના માટે થઈ ગઈ. બરાબર છે? સાતમી અને સૌથી છેલ્લી લાક્ષણિકતા, અને ખાસ એવી અગત્યની, બરાબર છે કે ચલો સાતમી અને છેલ્લી લાક્ષણિકતા અહીં દર્શાવીએ કે કેથોડ કિરણો આયનીકરણ અસર દર્શાવે છે. શું દર્શાવે છે? આયનીકરણ દર્શાવે છે. હવે આયનીકરણ એટલે શું થાય? તો આયનો છૂટા પાડવાની ક્રિયા. બરાબર છે? જેમ કે હું અહીંયા ઉદાહરણ આપું, પહેલા આયનીકરણ શું એટલે એ સમજાવીએ, પછી આપણે આગળ દર્શાવવાનું છે. તમારે તો લાક્ષણિકતા અહીંયા સુધી જ લખવાની છે. પણ ધારો કે હું એમ કહું કે HCl, તો એમાંથી જે H+ અને Cl- આયન છૂટા પડી જાય તો એને શું થયું કહેવાય? આયનીકરણ થયું. એવી જ રીતે NaOH, તેમાંથી Na+ અને OH- જે છૂટા પડે તો કહી શકો કે આયનીકરણ થયું. એવી જ રીતે અહીંયા આયનીકરણ કઈ રીતે થાય છે?
તો અહીંયા આપણે કયો વાયુ રાખ્યો છે? તો નિષ્ક્રિય વાયુ. ધારો કે હું નિષ્ક્રિય વાયુ લઈ લઉં છું કે અહીંયા હિલિયમ રાખ્યો છે. કયો? હિલિયમ. તો હિલિયમનો પરમાણુય ક્રમાંક અને પરમાણુય ભાર કેટલો થાય? તો 2He4 આ રીતે થાય. પરમાણુય ક્રમાંક એનો 2 અને પરમાણુય ભાર એનો 4. તો કહી શકો કે એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો ભાઈ પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંક જેટલા હોય તો 2. તટસ્થ છે તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો 2. અને ન્યુટ્રોન તો A - Z એટલે કે ભાર માઈનસ પરમાણુ ક્રમાંક તો 4 - 2 એટલે કે 2. તો કહી શકો કે હિલિયમનો જો એક પરમાણુ હોય તો એના કેન્દ્રમાં 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન હશે અને તટસ્થ કરવા માટે બહારની કક્ષાઓમાં 2 ઇલેક્ટ્રોન ફરતા હશે. તો થાય છે શું? એની રચના તો આ રીતે તમે દર્શાવી શકો. ધારો કે આ હિલિયમનો પરમાણુ છે. આ શું છે? હિલિયમનો પરમાણુ. અહીંયા દર્શાવી દઉં હું એનું કેન્દ્ર. અહીંયા દર્શાવી દઉં છું એનું કેન્દ્ર. કેન્દ્રની અંદર પ્રોટોન કેટલા છે? 2 અને ન્યુટ્રોન પણ 2. તો પ્રોટોનને હું ધનની સાઈન વડે દર્શાવું, ન્યુટ્રોનને આ રીતે 0. બરાબર છે? અને જે ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષાઓમાં હશે. સમજવા માટે ઉદાહરણ લઈએ છે. આ રીતે ઇલેક્ટ્રોન, અહીંયા પણ ઇલેક્ટ્રોન. તો હવે આયનીકરણ ક્યારે થાય? તો અહીંયાથી કેથોડ કિરણો જે નીકળે એ તો આપણે અહીંયા સાબિત કર્યું કે કેવો વીજભાર ધરાવે છે. તો ઋણ વીજભાર ધરાવતા હોય તેવું વલણ ધરાવે. તો જેવો અહીંયાથી કેથોડ કિરણ આવે એના ઉપર પડે, બરાબર છે, તો થાય છે શું? તો આ ઇલેક્ટ્રોન ત્યાંથી બહાર ફેંકાઈ જાય. આ ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળી જાય. તો વધે શું? તો ખાલી કેન્દ્ર જ વધવું જોઈએ ને, જે ધન વીજભારિત છે. કેન્દ્ર જે છે ત્યાં શું વધવું જોઈએ? ધન વીજભાર અને ન્યુટ્રોન. શા માટે? કારણ કે જેવો આ ઇલેક્ટ્રોન ફૂલ સ્પીડ થી આવે, આ જે કેથોડ કિરણ છે એટલે કે આપણે ઇલેક્ટ્રોન કહી દીધું હવે, ફૂલ સ્પીડ થી આવે તો શું થાય? કેન્દ્ર જોડે આકર્ષિત થવાનું ટ્રાય કરે, પણ એની વચ્ચે પેલા શું આવી જાય? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનને ધક્કો મારીને બહાર કાઢી દે. જેવા ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય, ધારો કે અહીંયાથી ઇલેક્ટ્રોન આ બંને બહાર નીકળી ગયા, તો બાકી શું વધ્યું? અહીંયા ધન અને ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા. તો ધન અને ઋણ બંને અલગ અલગ કરી દીધા. તો શું કર્યું કહેવાય? ધન ને ઋણ અલગ અલગ કર્યા તો આયનીકરણ કરી શકે છે તેવું કહી શકાય. બરાબર છે? તો કહી શકો કે કેથોડ કિરણો આયનીકરણ અસર દર્શાવે છે. હજુ એક અંદર લાક્ષણિકતા સ્વરૂપે જો કે દર્શાવી શકો તમે કે જે આપણે અહીંયા નિષ્ક્રિય વાયુ લીધેલો છે અને વિદ્યુત ધ્રુવો કેથોડ અને એનોડ લીધેલા છે, બરાબર છે, એના ઉપર કેથોડ કિરણ આધાર રાખતું નથી એવું પણ તમે દર્શાવી શકો છો. બરાબર છે? હવે એનો આપણે ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં જો કે કરવાની છે, પણ તમારા માટે એક સરસ મજાનો ક્વેશ્ચન છોડીને જાઉં છું. હમણાં આપણે એવું કીધું કે ભાઈ કેથોડ કિરણો જે અહીંયાથી નીકળે છે કેથોડમાંથી, એ વિદ્યુત ધ્રુવો કેથોડ અને એનોડ તેમજ નિષ્ક્રિય વાયુ એટલે કે જે કક્ષનળીમાં અંદર શૂન્યાવકાશિત નળી છે એની અંદર જે નિષ્ક્રિય વાયુ ભરેલો છે એના ઉપર આધાર રાખતા નથી. કેથોડ કિરણો શૂન્યાવકાશિત કરેલ કક્ષનળીમાં એટલે કે અંદર જે નિષ્ક્રિય વાયુ ભરેલ છે તેના પર અને બંને વિદ્યુત ધ્રુવો પર આધાર રાખતા નથી. તો મારો પ્રશ્ન એ છે કે કોના ઉપર આધાર રાખે છે? બરાબર છે? તો તમારે નેક્સ્ટ વિડિયો લેક્ચર આવે એની પહેલા તમારે આન્સર શોધીને રાખવાનો છે. આન્સર મળી જાય તો કમેન્ટ બોક્સમાં મેન્શન કરો, બરાબર? અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરાબર છે? થેન્ક યુ.